हेलो दोस्तों, जय माताजी बधाने। जो आज आपणे बनाववानी छे कढ़ी अने खीचड़ी। तो एना माटे बधुं तैयार करी नाख्युं छे। चणानो लोट अने एवी बधी वस्तु मसालो तैयार करी नाख्यो छे। आपणे हवे बनाववानी छे आपणे कढ़ी। तो एना माटे आपणे हवे नाखशुं छाश। छाश नाखी हवे आपणे नाखशुं एक अर्धी वाटकी आपणे चणानो लोट। हवे नाखशुं मीठुं, पछी धाणा जीरुं 2 चमची जेटली नाखशुं, 2 चमची जेटलुं हळदर नाखशुं अने 1 થી 1.5 चमची जेटलुं लाल मरचुं नाखशुं अने पछी एने आपणे हलावी अने तैयार करी नाखशुं। जो आपणे चूलो पण जगी गयो छे। हवे आपणे आ तपेली मूकी दઈએ। हवे एमां नाखशुं आपणे 2 पावड़ा जेटलुं तेल। तेल पण जो आपणे गरम थई गयुं छे। हवे नाखशुं आपणे राई। हवे नाखशुं 2 चमची जेटली जीरुं। जीरुं नाखी अने 2 चमची जेटली हींग नाखशुं। पछी आपणे લીલા લીમડાના પાન નાખશું। એમાં લીલા મરચાં આખા અને કટિંગ કરેલા પણ છે એ નાખશું। થોડી વાર આપણે એને તેલમાં તળાવા દેશું। હવે જે આપણે ચણાના લોટનું આપણે હડોયું તૈયાર કર્યું છે એ આપણે હવે નાખી દેશું। હવે આપણે એને હલાવી નાખશું। હલાવી અને થોડી વાર એને આપણે ઉકળવા દેવાનું છે ને આપણે નાખશું થોડું નમક અને હવે એને આપણે હલાવી અને ઉકળવા દેવાનું છે। જો આપણે આ કઢી ઉકળીને તૈયાર થઈ ગઈ છે। કેવી મસ્ત કઢી બની છે। હવે આપણે એને ઉતારી લેવાની છે। નીચે બનીને તૈયાર થઈ ગઈ છે। જો આપણે આ કઢી બની ગઈ છે તૈયાર અને આપણે નીચે પણ ઉતારી લીધી। હવે આપણે મેકવાનું છે ખીચડીનું આંધણ। તો એના માટે મૂકી દીધું આપણે તપેલું। હવે નાખશું 2 થી 3 કળશા જેટલું 3 થી 4 કળશા જેટલું પાણી નાખી અને પછી આપણે નાખશું થોડું આપણે એમાં મીઠું થોડું નાખી દઈએ સ્વાદ પ્રમાણે અને પછી આપણે એને નાખશું આપણે થોડું એમાં 1 થી 2 પાવડા જેટલું તેલ નાખી અને આપણે એને ઢાંકીને મૂકી દેવાનું છે। હવે આંધણ આપણે મૂકી દીધું છે। હવે આપણે તૈયાર કરી નાખશું ચોખાને એવું તૈયાર કરી અને ધોઈ કાઢવીને આપણે આંધણ થાય ત્યાં તૈયાર કરી રાખવી। હવે આપણે 2 થી 3 વાટકા જેટલા આપણે લીધા છે ચોખા અને હવે એમાં નાખશું આપણે થોડી મગની દાળ 1 વાટકી જેટલી અને બેયને આપણે કરી નાખવાનું છે મિક્સ। બે ભેગી કરી અને પછી આપણે એને પાણી નાખી અને ધોઈ નાખવાની છે। ધોઈને કમ્પ્લીટ કરી અને હવે આપણે એને આંધણ થઈ ગયું છે તો એમાં આપણે નાખી દઈએ। બે પણ મિક્સ કરેલું છે એ આપણે એમાં નાખી દઈએ। આપણે એને આવી રીતે હલાવી અને પછી આપણે એને ઢાંકીને મૂકી દેવાનું છે
આપણે હવે ઢાંકણ ઢાંકી દઈએ. ઢાંકી અને થોડી વાર એને આપણે 15 થી 20 મિનિટ લાગે સળતા. સળી ગઈ છે આપણે ખીચડી પણ. જુઓ હવે આપણે એ ખીચડી પણ બનીને તૈયાર થઈ ગઈ છે. એને પણ આપણે નીચે ઉતારી લઈએ. નીચે ઉતારી અને આપણે એને હલાવી નાખીએ. હલાવી આવી રીતે હલકા હાથે હલાવી અને આપણે એને ઠરવા મૂકી દેવાની છે. જો આપણે કઢી અને ખીચડી તૈયાર થઈ ગઈ છે. આપણે હવે એને ડીશમાં ભરી અને તૈયાર કરી નાખીએ. આપણે જો કઢી ખીચડી અને છાશનો એક વાટક્યો ભર્યો છે. લીલા મરચાં છે, કાકડી અને ડુંગળી, એટલી વસ્તુ આપણે ડીશ ભરી છે. એટલી વસ્તુ ખાવાની પણ બહુ જ મજા આવે છે. જો આપણે કરી નાખ્યું છે બધું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. તો હવે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને ફોલો જરૂર કરજો. કમેન્ટ પણ કરજો. જો અમારા નીલકંઠ ને જયવર્ધન પણ ખાવા બેસી ગયા છે. એને પણ અમારે કઢી અને ખીચડી બહુ જ ભાવે છે. નીલકંઠને અને જયવર્ધનને પણ. જો અમારા નીલકંઠ પણ બહુ ખીચડી ખાય. જો એ હા પાડે છે, એને બહુ જ ભાવે છે એમ.